ત્રેજર યાત્રાધામ વિકાસ ટ્રસ્ટ તરફથી ગુરથલવાડા મધ્યાદેવના પદયાત્રીઓ માટે યોજાય છે 40 વર્ષથી શ્રી ત્રેજર યાત્રાધામ વિકાસ ટ્રસ્ટ તરફથી ગુરથલવાડા મધ્યાદેવના પદયાત્રીઓ માટેનો સેવા કેમ્પ 40 વર્ષથી આયોજન કરવામાં આવે છે। આ મેળાનું આયોજન 14 અને 15 એપ્રિલના રોજ થશે। આ આયોજનમાં 9 તારીખના રોજ ભુજના સાંસદ શ્રી વિનોદ ચાવડા દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને તારીખ 10ના રોજ મહાઆરતી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। તેમજ ભુજના સમસ્ત મહેશ્વરી સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા। મારું નામ રામજી આમના, ભુજ મામી મહેશ્વરી સમાજનો મહામંત્રી છું। આ ગુરથલવાડા મધ્યાદેવના યાત્રાએ જતા પદયાત્રીઓ માટેનો સેવા કેમ્પ અમે જેમ અમારા પ્રમુખ શ્રી બુધારામભાઈ તેડાએ કહ્યું કે 40 વર્ષથી જે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે અમારી પાસે ટાંચા સાધનો હતા। અમારા લોકો પાસે અહીંયા લાઇટની સગવડ નથી, છતાં પણ કેમ્પ કરતા અને ત્યારે પણ પદયાત્રીઓનો જેટલો પ્રવાહ હતો દિવસે ને દિવસે પદયાત્રીઓનો પ્રવાહ વધતો જાય છે। મધ્યા દાદા એટલે અમારી સમાજના જે કુળદેવ છે, મોભી છે, તો તેમની એટલી અમારી આસ્થા છે કે કચ્છ હાલાર અને જે લોકો સિંધમાંથી પણ મુંબઈથી જે લોકો અમારા રહે છે તે પણ કચ્છમાં આવી અને પદયાત્રા કરે છે। મધ્યાદેવની એટલી જે આસ્થા છે તે માટે તડકો છાયો જોયા વગર લોકો પદયાત્રાએ જાય છે। આગામી તારીખ 14 એપ્રિલ અને 15 એપ્રિલના રોજે અમે આ મેળો યોજવાનો છે। યોગાનુયોગ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પણ જન્મજયંતિ છે એટલે અનેરો ઉત્સાહ છે। અત્યારે અમે 9 તારીખે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈના હસ્તે જ્યારે અમે આનું ઓપનિંગ કર્યું અને ગઈકાલે મહાઆરતી હતી ત્યારે કચ્છ આપણે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કચ્છ મકરંદ સાહેબ ચૌહાણ સાહેબ પણ પધાર્યા હતા। તો એમાં એવું છે કે સમસ્ત ભુજ મહેશ્વરી સમાજના તેમજ ઘણી બધી સમાજોના અગ્રણીઓ અમારી પાસે આ કેમ્પની મુલાકાતે આવ્યા, પ્રોત્સાહન આપ્યું અને ખૂબ જ સહયોગ આપ્યો છે। સમાજના કાર્યકરો, સમાજના હોદ્દેદારોએ તન, મન અને ધનથી આ કેમ્પમાં સેવા આપી છે અને પદયાત્રીઓને હું અત્રેથી શુભેચ્છા આપું છું કે દાદા તેમની યાત્રા સફળ કરે। મારું નામ અમીરભાઈ માયરામ ખાખલા, અમે સમાજ ભૂતપૂર્વ પ્રમુખ છું। દર વર્ષે પ્રવાહ તો વધતો જાય છે। આ વખતે થોડુંક વેકેશન કે થોડુંક મંદ પડ્યો છે। દર વર્ષે 4-5 હજાર યાત્રાળુઓ અહીંયા અમારા કેમ્પની મુલાકાત લે છે। અહીંયા ખાવા પીવા રહેવાની સગવડ આપવામાં આવે છે, મેડિકલ ટ્રીટમેન્ટ પણ ખોલી આપવામાં આવે છે। પદયાત્રીઓ દિવસે ને દિવસે પ્રવાહ વધતો જાય છે, પરીક્ષા હોવા છતાં પણ ખરેખર અમારા યાત્રાળુઓ છે હેમદત્તા તપમાં ત્યાં દાદાના દર્શને માથું ટેકવા જાય છે। ખરેખર સમાજના જે યાત્રાળુઓ જેને ખબર ખૂબ ધન્યવાદ છે।